નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે, આ 20મો હપ્તો કોને આવશે તેનું લિસ્ટ કઈ રીતે ચેક કરવું, અને જો તમારું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 20મા હપ્તાના લિસ્ટમાં નામ ન હોય તો 20મો હપ્તો મેળવવા માટે શું કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી, અને જો તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે ભારતના નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય આપવાનો છે। ચાલો આપણે આ યોજના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી લઈએ। તો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। આ યોજનાની શરૂઆત જોઈએ તો 1 ડિસેમ્બર 2018ના રોજથી કરવામાં આવી હતી, એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત 1 ડિસેમ્બર 2018ના રોજથી। ત્યારબાદ આપણે જોઈએ કે આ યોજના અંતર્ગત 18મો હપ્તો ક્યારે મળ્યો હતો। આપણે છેલ્લા 3 હપ્તાની વાત કરીશું, જેથી આપણને તેની તારીખની ખબર પડે। તો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્રના વાશિમ ખાતેથી વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આપણે 19મા હપ્તાની વાત કરીએ કે આ અગાઉનો હપ્તો ક્યારે મળ્યો હતો, તો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ આપવામાં આવ્યો હતો, અને આ હપ્તાનું વિતરણ બિહારમાં ભાગલપુર ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તેથી કરવામાં આવ્યું હતું। અને ત્યારબાદ આપણે 20મો હપ્તો આગળ જોશું કે 20મો હપ્તો ક્યારે મળશે। તે પહેલાં આપણે જોઈએ કે આપણને આ 20મો હપ્તો કોને કોને મળશે તેનું લિસ્ટ કઈ રીતે ચેક કરવું। પીએમ કિસાન સન્માન નિધિનો 20મા હપ્તાનું લિસ્ટ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ ખોલવાનું છે। ગૂગલ ક્રોમ ખોલ્યા બાદ અહીં સર્ચમાં જઈ અને તમારે પીએમ કિસાન સન્માન નિધિ સર્ચ મારવાનું છે। જેવું તમે તે સર્ચ મારશો એટલે નીચે સરકારશ્રી દ્વારા જે પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટ બહાર પાડવામાં આવી છે તે વેબસાઇટ તમને જોવા મળશે। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે એક પેજ ખુલી જશે। ત્યાં તમે નીચે જાશો તો તમને અહીં જોવા મળશે કે બેનિફિશિયરી લિસ્ટ, એટલે કે અહીં તમારા જે પણ બેનિફિશિયરીનું લિસ્ટ જોવા મળશે તેમને 20મો હપ્તો મળવા પાત્ર છે। અને આપણે આગળ જોશું કે આ લિસ્ટમાં તમારું નામ ન હોય તો તમને 20મો હપ્તો મેળવવા માટે શું કરવું। તો તમારે લિસ્ટ જોવા માટે સૌપ્રથમ તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને રાજ્ય સિલેક્ટ કરવાનું આવશે, ત્યાં તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે। ત્યારબાદ તમારો જે પણ તાલુકો લાગતો હોય એ તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે, અને તમારું ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે। આ તમામ વિગત સિલેક્ટ કર્યા બાદ તમારે અહીં નીચે ગેટ રિપોર્ટ દર્શાવેલું છે તે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને જે નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તો મેળવવા પાત્ર હશે તે તમામ ખેડૂતના નામ આવી જશે। તો તમે તમારો આ હપ્તામાં 20મા હપ્તામાં નામ છે કે નહીં તે આવી રીતે ચેક કરી શકશો, અને તમારા વિસ્તારમાં કોણ કોણ આ યોજના અંતર્ગત લાભ લઈ લેશે તે પણ તમે અહીંથી ચેક કરી શકશો। તો તમે આવી રીતે ચેક કરી શકશો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 20મો હપ્તો કોને મળશે। ત્યારબાદ હવે આપણે આગળ ચેક કરીએ કે આ યોજના અંતર્ગત 20મા હપ્તામાં જો તમારું નામ ન હોય તો તે તમારે કઈ રીતે નામ આવું, એટલે કે તમારે કઈ રીતે તે 20મા હપ્તો મેળવો। તો જો તમારું તેમાં નામ ન હોય તો તમારે પહેલાં તો ફાર્મ રજિસ્ટ્રેશન કરી લેવાનું છે। ફાર્મ રજિસ્ટ્રેશન કરેલું હોય છતાં પણ નામ ન દર્શાવતું હોય તો તમારે અહીં ઈ-કેવાયસી લખેલું છે તે ઈ-કેવાયસી ઉપર ક્લિક કરવાનું છે, અને અહીં તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે। આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ અહીં સર્ચ ઉપર ક્લિક કરવાનું છે। જો તમે તમારો આધાર કાર્ડ નંબર નાખી અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીં કેવાયસી થઈ ગયું છે કે નહીં તે કેવાયસી સ્ટેટસ બતાવશે। એટલે કે જો તમારું કેવાયસી સ્ટેટસ નહીં થયું હોય તો ત્યાં ન બતાવશે તો અહીં તમે કેવાયસી કરી લેવા વિનંતી, કારણ કે જે પણ વ્યક્તિના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેવાયસી નહીં થયું હોય તો તેમનો પણ હપ્તો રોકાય છે। તો તમારે તે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લેવા માટે અહીં જઈ અને કેવાયસી કરી લેવા વિનંતી। અને હવે આપણે આગળ વાત કરીએ કે આ યોજના અંતર્ગત 6000નો હપ્તો કોને મળશે। તો આ યોજના અંતર્ગત 6000નો હપ્તો જે પણ વ્યક્તિએ પહેલાં કેવાયસી ન કરેલું હોય અને 19મો હપ્તો ન આવ્યો હોય તો તેને અત્યારે 2000 વધુ આવશે, અને તેવી રીતે જો આગળનો હપ્તો પણ ન મળ્યો હોય તો તેમને આવી રીતે હપ્તા મળશે, એટલે કે બાકીના હપ્તા તમને અત્યારે મળી જશે તો તેમને વધુ હપ્તો મળશે।
ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપણને શું લાભ મળે. તો સૌપ્રથમ જોઈએ તો પ્રત્યેક પાત્રતા ધરાવતા ખેડૂત પરિવારને દર વર્ષે ₹6,000 મળવાપાત્ર છે. તે 6,000 તમને 3 હપ્તામાં મળશે. પ્રથમ હપ્તો 2,000નો, બીજો હપ્તો 2,000નો અને ત્રીજો હપ્તો 2,000નો. એ રીતે તમને 3 હપ્તામાં કુલ ₹6,000 મળવાપાત્ર છે. તેવી જ રીતે જો આ યોજના અંતર્ગત તમારે લાભ લેવો હોય તો કેવાયસી કરવું જરૂરી છે, જે આપણે આગળ જોયું કે કેવાયસી કઈ રીતે કરવું. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લેવામાં લીધો હોય અને તેનો 20મો હપ્તો ક્યારે મળશે. તો આ 20મો હપ્તો એ મેથી અથવા તો જૂન મહિનામાં જારી થવાની અપેક્ષા છે, જે હાલ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ અગાઉના હપ્તા આપણે જે 3 જોયા, 18મો, 19મો અને 20મો, તેને ધ્યાનમાં રાખતા આપણને આ તારીખ જોઈએ તો મે થી જૂન વચ્ચે આવવાની છે, એટલે કે સંભાવના છે. આપણે અગાઉના 2 હપ્તા જોયા તેના 4 મહિને ગેપે આપણને હપ્તા મળે છે. તો તે હપ્તાની તારીખ જોતાં આપણને મે અથવા તો જૂનની આસપાસની તારીખમાં હપ્તો મળવાપાત્ર છે. તો આવી રીતે તમે તમારા મોબાઈલ દ્વારા ચેક કરી શકશો કે તમારો 20મા હપ્તાનું લિસ્ટમાં નામ છે કે નહીં, અથવા તો કેવાયસી કરેલું છે કે નહીં, અથવા તો તમારા વિસ્તારમાં કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે અને કોને વધુ હપ્તો મળશે. તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે, અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે. આભાર.